શહેરોમાં તપાસ એજન્સીઓના દરોડા જોવા મળ્યા। રેલવેમાં ભરતી કૌભાંડ મામલે સીબીઆઈ દ્વારા વડોદરામાં રેલવે ડીઆરએમના ઓફિસ પર દરોડા પડાયા। અહીં 2 ઓફિસર અને 2 કર્મચારીઓની પૂછપરછ બાદ ધરપકડ કરી લેવાઈ છે। આરોપ મુજબ ભરતીથી લઈને પ્રમોશન સુધીના કાંડમાં લેવડ દેવડ થતી હતી, બદલામાં સોના સુધી આપવામાં આવતા હતા। હવે જ્વેલર્સને ત્યાં પણ તવાઈ બોલાવાઈ છે। તો વળી ભાવનગરમાં આઈટી વિભાગના 500થી વધુ કર્મચારીઓ દ્વારા 11 પેઢીઓ અને કુલ 32 સ્થળોએ તપાસનો ધમધમાટ બોલાવાયો। ભાજપના અગ્રણી, બિલ્ડરો, જ્વેલર્સ તમામને ત્યાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં ભાજપ શહેર પૂર્વ પ્રમુખ ગિરીશ શાહનો પણ સમાવેશ થાય છે। બંને રેડમાં મોટા પાયે બેનામી વ્યવહારો અને સંપત્તિ ઝડપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અને એટલા માટે હવે જોઈશું દરોડાની કાર્યવાહી। શું તમે ક્યારેય કલ્પના કરી શકો કે જે રેલવેમાં નોકરી મેળવવા દેશના લાખો યુવાઓ દિવસ રાત મહેનત કરે છે, ત્યાં કેટલાક લોકો રૂપિયા લઈને સીધી ભરતી અને ભરતી બાદ પ્રમોશન સુધી આપવાના દાવા કરે છે? જી હા, આરોપ લાગ્યો છે વડોદરા રેલવે ડીઆરએમ ઉપર અને એટલે જ વડોદરા રેલવે ડીઆરએમ ઓફિસ પર સીબીઆઈ દ્વારા રેડ કરાઈ અને આ રેડમાં 2 ઓફિસર અને 2 કર્મચારીની પૂછપરછ બાદ ધરપકડ થઈ ગઈ। વેસ્ટર્ન રેલવેના આઈઆરપીએસ અંકુશ વાસન નામના અધિકારીની ધરપકડ કરાઈ છે। આ તમામની રેલવેમાં ભરતી કૌભાંડમાં સંડોવણી સામે આવી, સાથે જ 10 ઉમેદવાર પાસેથી 4 થી 5 લાખની લાંચ માંગી હોવાનો ખુલાસો થયો અને એટલે ગાંધીનગર એસીબી અને સીબીઆઈ દ્વારા સંયુક્ત રીતે તપાસ કરાઈ। ઊંડાણપૂર્વકની તપાસ બાદ ગાંધીનગરમાં અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરાઈ છે। વડોદરા શહેરમાં પ્રતાપનગર સ્થિત વડોદરા રેલવે પશ્ચિમ પ્રબંધક કંટ્રોલની જે ઓફિસ છે, ડીઆરએમ કચેરી ખાતે ગઈકાલે જે સીબીઆઈના દરોડા પડ્યા હતા અને આ દરોડા દરમિયાન 3 અધિકારી અને એક ખાનગી વ્યક્તિ સામે સીબીઆઈ અને એસીબીએ ગુનો દાખલ કર્યો છે। ઉલ્લેખનીય છે કે અધિકારીઓએ સિલેક્શન માટે 10 ઉમેદવારો પાસેથી લાંચના રૂપિયા ઉઘરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। જે અધિકારીઓના નામ સામે આવી રહ્યા છે, અંકુશ વાસન કે જેઓ ડિવિઝનલ પર્સનલ ઓફિસર, આ ઉપરાંત સંજય તિવારી, આ સિવાય જે વાત કરીએ કે નીરજ સિંહા અને મુકેશ મીણા કે જે ખાનગી વ્યક્તિ આણંદ કરપ્ટ એક્ટિવિટીમાં સામેલ હોય તે પ્રકારની વિગતો સામે મળી હતી, જેને લઈને અધિકારીઓ દ્વારા વિગતો મળી હતી ને જેમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે અને તેઓ દ્વારા નાણાં ઉઘરાવ્યા હોવાનું ઘટસ્ફોટ થયો છે, જેને લઈને ગઈકાલે મોડી સાંજે જ તમામ જે 4 આરોપીઓ છે, તમામ જે અધિકારી અને કર્મચારીઓ છે, તેઓની ધરપકડ સીબીઆઈ દ્વારા કરી દેવામાં આવી છે। તેઓ વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ થઈ ગઈ છે। ત્યારે લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ વધુ એક વખત સીબીઆઈએ લાલ કર્યું હોવાનું સામે આવ્યું છે। સામાન્ય રીતે ભ્રષ્ટાચારમાં આપ રૂપિયાની લેતી દેતી સાંભળતા હશો, પરંતુ અહીં મોડસ ઓપરેન્ડી જોવા જેવી છે। બિગ બોલ પર આપને બતાવીશું, આપ ચોંકી જશો સાંભળીને। સૌથી પહેલા જુઓ કે નોકરી અપાવવાના બહાને પહેલા તો 4 થી 5 લાખ રૂપિયા માંગવામાં આવતા। જો આપને રેલવેમાં નોકરી જોઈએ છે તો પર કેન્ડિડેટ 4 થી 5 લાખ રૂપિયા આ લોકોને આપવા પડશે। ત્યારબાદ તેઓ શું કરતા, તો રૂપિયાના બદલે સોનું આપવામાં આવતું। એકવાર અમાઉન્ટ નક્કી થાય એટલે આપને કહેવામાં આવે કે આપણે રૂપિયા નથી આપવાના, આપણે સોનું આપવાનું છે। અને એ પણ ખૂબ જ રોચક વાત છે, જુઓ ભ્રષ્ટાચાર કેટલી હદે છે કે જ્વેલર્સના ત્યાંથી વગર બિલે સોનું ખરીદાતું, કારણ કે 4 થી 5 લાખ રૂપિયા આપવાના હોય એટલે ત્યાંનું સોનું પણ એ ફિક્સ જ્વેલર્સના ત્યાંથી ખરીદવાનું, વગર બિલની સગવડ હોય એ સોનું આપે ત્યાંથી લઈ લેવાનું અને સોનું લઈને અધિકારીને આપી દેવાનું, એટલે કોઈ પણ ટ્રાન્ઝેક્શન ન જોવા મળે। આપ રૂપિયા આપો તો ત્યાં રેડ પડે, હવે સોનું આપો તો સ્વાભાવિક છે કે સોનીના ત્યાં બિલ પણ બોલતું નથી અને આપ સીધો સાહેબને એ રૂપિયાના ભાગરૂપે સોનું આપી શકો છો। 400 ગ્રામ સોનું માંગ્યું હોવાનો પણ ખુલાસો થયો છે, કારણ કે સતત આ પ્રકારના બનાવ બનતા જ્યારે શંકા ગઈ ત્યારે રેડ કરવામાં આવી। રેકોર્ડ પર કોઈ વાત આવે જ નહીં અને સંપત્તિ ભેગી થાય તેવો ઉદ્દેશ અધિકારી સાહેબનો હતો અને એના બદલે નોકરી આપવામાં આવતી હતી। બિલ વગર જે લોકોએ સોનું આપ્યું છે એમાં એક જ્વેલર્સ ધનરાજ જ્વેલર્સ છે, તેમાં પણ તપાસ થઈ રહી છે, કારણ કે કેવી રીતે આ વ્યક્તિ આવું કરતો હતો, શું તેને ખ્યાલ નહોતો કે આ ખોટું છે કે પછી તે તેમાં સામેલ જ હતો ને એટલે આ થતું હતું, એ જરૂરી છે। અને એટલા માટે જ્વેલર્સના માલિક રાજેન્દ્ર લાડલા નામ છે, આ લાડલાએ એવું કૌભાંડ કર્યું કે મોડી રાત સુધી રાજેન્દ્ર લાડલાએ તપાસ એજન્સીઓની ઓફિસમાં રહેવું પડ્યું અને પૂછપરછ કરવામાં આવી। સમગ્ર મામલે તપાસ થઈ રહી છે, આગામી સમયમાં કોઈ મોટું કાંડ સામે આવી શકે છે। આ તરફ ભાવનગરમાં પણ આઈટી વિભાગ દ્વારા